આજે એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ પોતાની ચોઇસ ભરવાનું ચાલુ કરે છે. કઈ ચોઇસ એટલે બ્રાન્ચ, અને બીજું એમનું સિલેક્શન હોય છે કોલેજ. આપણે પહેલા બ્રાન્ચની વાત કરીએ. આજે ગુજરાતની અંદર 32 બ્રાન્ચો ઓફર થાય છે, જેમાં એકબીજા જોડે સંકળાયેલી બ્રાન્ચો ઘણી હોય છે. એમાં બે જાતની બ્રાન્ચો હોય છે. એક કોર બ્રાન્ચીસ હોય છે જે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ અને ટેક્સટાઇલ રિલેટેડ છે. જ્યારે બીજી બધી જે બ્રાન્ચો છે જે ઇન્ટર રિલેટેડ છે, લાઈક કે કોમ્પ્યુટર, આઈટી, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ, મેકાટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ લાઈક ધીસ. હવે પહેલું તો એક વસ્તુ છે કે આ તમે બ્રાન્ચો સિલેક્ટ કરો એ પહેલા તમને એક પ્રશ્ન પૂછવો છે કે અત્યારે એવું છે કે MBBSની અંદર ડોક્ટરની લાઈન બહુ મોંઘી છે. લોકો કોણ પ્રિફર કરે છે કે જેના ફાધર ડોક્ટર હોય તો એ ડોક્ટર બને, તો એના માટેના બેકગ્રાઉન્ડ ખુલ્લું છે, એ પ્રમાણે ડોક્ટર બને તો સફળ ડોક્ટર થઈ શકે, કારણ કે એના ફાધરે ઓલરેડી ડોક્ટરની પ્રેક્ટિસ કરેલી હોય છે અને એને ફોલો કરવાની હોય છે. એવી જ રીતે તમારી બાબતમાં હું તમને પૂછું કે તમારી કને કોઈ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે કે જેનાથી તમે મિકેનિકલ સિલેક્ટ કરો, ઇલેક્ટ્રિકલ સિલેક્ટ કરો કે સિવિલ સિલેક્ટ કરો, એ પહેલું જુઓ. બીજું, આજે વિદ્યાર્થી જ્યારે એન્જિનિયર બનતો હોય છે એની અંદર બે જાતના માણસો હોય છે કે જેના ફેમિલી બેકગ્રાઉન્ડ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય. હવે જે લોકો વિદ્યાર્થીઓનું ફાઇનાન્શિયલી બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોય એ વિદ્યાર્થી BE થઈ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરી યા ફોરેન જાય યા ઇન્ડિયામાં જઈને જો કેરિયર બનાવે તો નેચરલી એનું કેરિયર સારું જ હોઈ શકે અને સારું ભવિષ્ય બી હોઈ શકે ને સારો પગાર કે વેલ્થ બી પોતાની બનાવી શકે. પણ મેજોરિટી વિદ્યાર્થીઓના મા બાપ એવા હોય છે કે જેમના કુટુંબનો ભાર એને ભણ્યા પછી ઉપાડવાનો હોય છે, તો એ વિદ્યાર્થીઓને BE થયા પછી નોકરીની જરૂર પડે છે, જેથી એ પોતાના ફેમિલીનો, કુટુંબનો ભાર ઉપાડી શકે. તો આવા વિદ્યાર્થીઓએ બ્રાન્ચ સિલેક્ટ કરતા પહેલા વિચારવું જોઈએ કે કઈ એવી બ્રાન્ચ છે કે જેની અંદર ઓછી કોમ્પિટિશનથી નોકરી મળે, જેવી કે રેર બ્રાન્ચો, ટેક્સટાઇલ, એન્વાયરમેન્ટ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક. આ બધી બ્રાન્ચો એવી છે કે જેની અંદર વિદ્યાર્થીઓ ઓછા છે અને માર્કેટ એમના માટે મોટું છે. જો આવી બ્રાન્ચોમાં જાય તો એમને ઓછી કોમ્પિટિશનથી એમને ઓછુંથી ઝડપથી એમને જોબ મળી શકે અને પોતાના પગ પર ઉભો રહી શકે. પગાર તો કેવી વસ્તુ છે કે તમે 2000થી બી નોકરી ચાલુ કરી શકો ને 10,000થી બી નોકરી ચાલુ કરી શકો. આ બધી બ્રાન્ચો એવી છે કે જેની અંદર સ્ટાન્ડર્ડ પગાર છે, કોમ્પિટિશન ઓછી છે, અને આજે ટેક્સટાઇલની અંદર 15,000 થી 20,000 રૂપિયા પર મંથ પગાર આપે છે. તો જે વિદ્યાર્થી કે જેના કુટુંબ એની રાહ જોતી હોય કે પાસ થયા પછી ઘરનો ભાર ઉપાડે, તેવા વિદ્યાર્થીઓ માટે આજની તારીખમાં 15,000 થી 20,000 રૂપિયાનો મહિનાનો પગાર કંઈ ઓછો તો ના જ કહેવાય. તો આવી બ્રાન્ચો સિલેક્ટ કરીએ. ખરી રીતે બ્રાન્ચો બે જાતની હોય છે. કોર બ્રાન્ચીસ, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, આ હાર્ડ લાઈન છે. એનું કેરિયર બહુ સારું હોય છે પણ એનો ગ્રોથ રેટ બહુ ઓછો હોય છે. ધીરે ધીરે તમે ઉપર આવીને તમે આગળ આવી શકો. બીજી બ્રાન્ચ છે વ્હાઇટ કોલર બ્રાન્ચ, જ્યારે કે કોમ્પ્યુટર, આઈટી, IC, EC, જેની અંદર તમે ઓછી મહેનતથી પોતાનું મગજ વાપરીને તમે તમારી કેરિયર બનાવી શકો. હવે વિદ્યાર્થીએ પોતે વિચારવું જોઈએ કે મારી ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે, મારું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, મારી કને કયા જોબ માટે હું સુટેબલ છું, વ્હાઇટ કોલર જોબ કે હાર્ડ જોબ. જો તમે હાર્ડ જોબ માટે સમકક્ષ હોય તો જરૂર તમે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ પસંદ કરી શકો. અને જો તમને એમ હોય કે ના ભાઈ મને તો ગરમી પસંદ નથી, હું તો બહાર ના રહી શકું ને આમ છે, મને તો મારું બ્રેન વાપરીને હું કેટલું કરી શકું, તેમાં તમારે વ્હાઇટ કોલરની બ્રાન્ચો તમે પસંદ કરો તો તમે જરૂર સફળ થાઓ. બીજું, એક બ્રાન્ચ સિલેક્ટ કરતા પહેલા તમારે 4 વર્ષ પછીનું ભવિષ્ય વિચારવાનું. આજે તમે 4 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલાનું કરો તો તમે બેકગ્રાઉન્ડ જોશો તો ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન લોકો પસંદ કરતા હતા, કારણ કે એને પહેલી પસંદગી આપતા હતા. આજે હજારો વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન બન્યા પછી બેકાર છે, નોકરીઓની ફાફા મારે છે. તો આવું જ પોઝિશન આજની ટોપ લાઈન મિકેનિકલ છે કે સિવિલ છે કે ઇલેક્ટ્રિકલ છે, એની પોઝિશન થશે કે નહીં એ તમારે પહેલા વિચારવું જોઈએ અને પછી એ બ્રાન્ચમાં જવું જોઈએ. લોકો મિકેનિકલમાં જાય છે એટલે મારે મિકેનિકલ જવું ના વિચારતા
તમારી કેપેસિટી વિચારો, તમારી પોઝિશન વિચારો, તમારું ફેમિલીનું બેકગ્રાઉન્ડ વિચારો અને પછી કોર્સ કરો. અને એકવાર તમે કોર્સ નક્કી કરી દો ત્યાર પછી તમારા ઘરને આંગણે સારી કોલેજમાં મળે એને પ્રિસન્ટ કરો યા બીજી કોલેજ કરો. ગુજરાતમાં 2 જાતની કોલેજ છે. મેજોરિટી 101 કોલેજો આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર છે અને બીજી 5 કે 6 ડીમ યુનિવર્સિટી છે કે જેને પોતાની યુનિવર્સિટી છે, જેને પોતાની યુનિવર્સિટી છે એને પોતાનો સિલેબસ છે, જ્યારે 101 કોલેજોને એક જ સરખો સિલેબસ છે. તો જો તમારો કોર્સ પસંદ હોય અને કોલેજ તમને સારી લાગતી હોય તો બધા એન્જિનિયર તો સરખા જ કરવાના છે. તો આ જોઈ તમારી બ્રાન્ચ અને કોલેજ પસંદ